જય માતાજી, જય માં મેલડી દેવ। ખૂબ જ રળિયામણું અને સુંદર નાનું એવું રામપરા ગામ, જેમનો તાલુકો ધારી અને જિલ્લો અમરેલી, જ્યાં મેલડી માના બેસણા છે। લોકોની અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને આ કળયુગની અંદર માના સાક્ષાત પડસાઓ પણ લોકમુખેથી અવારનવાર સંભળાતા હોય છે। બહુ બધો પ્રાચીન જૂનું લીમડાનું વૃક્ષ, જેથી માં લીમડાવાળી મેલડી દેવ પણ કહેવાય છે। અને આ વાવાઝોડું, બહુ જોરદાર વાવાઝોડું ગયું, આપ સૌ મિત્રો જાણો છો। તો એ વાવાઝોડાની અંદર એક પણ લીમડાની ડાળ ભાંગી નથી। આ કળયુગનો સાક્ષાત પડસો નહીં તો બીજું શું કહેવાય। માતાજીના તાવા લોકો, માતાજીના ભક્તો, માના સોરડાઓ, માના બાળકો, જેમને શ્રદ્ધા અને વિશ્વાસથી માને કાંઈ પણ માનતાઓ કરે છે, તો માતાજીના તાવાની માનતા થાય છે, માતાજીની કળાઓની માનતા થાય છે। તો આજે આ મેલડી માના મંદિરની અંદર ભાગ્યે કોઈક દિવસ એવો ખાલી છે કે માતાજીના તાવો ન બનતો હોય। એટલા બધા ભક્તોનો સતત ઘસારો રહેતો હોય છે। આ બધી તાવાની તૈયારીઓ હાલે છે। ત્યાં કોઈ ગેસમાંથી નથી થતો, સૂલ ઉપર થાય છે અને દેશી બંતણ નાખી અને સૂલ ઉપર તાવાની પ્રસાદી બનતી હોય છે। આ તાવાનું વાસણ આપ જોઈ રહ્યા છો, માટીનું વાસણ હોય છે અને એક જ ફેર ઉપયોગ થતો હોય છે। બીજો તાવો આવે એટલે ફરીથી બીજો નવો તાવો મૂકવાનો હોય છે। અને સૌ ભક્તો સાથે મહેનત કરીને માતાજીની પ્રસાદીની તૈયારીઓ કરી રહ્યા છે। ગામનો મોટો સહકાર છે। જ્યારે પણ કોઈ પણ ભક્તો બહારથી આવે, રામપરા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય। માતાજી હંમેશા આશીર્વાદ એમની માથે છે અને રાખે, એ પ્રાર્થના કે જ્યારે જ્યારે કોઈ બહારના વ્યક્તિઓ મંદિરે આવે છે તાવો લઈને, ત્યારે કોઈ સમય નક્કી નથી હોતો। પોતપોતાની અનુકૂળતા મુજબ બહુ દૂર દૂરથી લોકો આવતા હોય છે। પણ અહીંયા બધી આ તમે જોઈ રહ્યા છો, ભક્તો બધા રામપરા ગામના બધા આ સેવકો છે। ગમે ત્યારે જે સેવકો ગામની અંદર હોય છે, નજરમાં આવે છે, અથવા તો કોઈને ભલામણ કરવામાં આવે કે ભાઈ તાવો લઈને આવ્યા છે તો પ્રસાદીમાં કઈ રીતે શું કરવું, તો ગામના લોકોનો પૂરેપૂરો સહકાર, જે તે હાજર હોય એ લોકો આવી જતા હોય છે। અને માતા આ માળીની તમે સેવા જુઓ, હંમેશા મંદિરને સાફ સફાઈ કરવા આ માળી નિત્ય કર્મ કરતા હોય છે। તો આવું સરસ પૂરા રામપરાના બધાય સેવકો બેસી ગયા છે અને માતાજીના ગુણગાન ગાતા ગાતા, માતાજીના જે માતાજીએ પડસાઓ આપ્યા છે એમની વાતો કરતાં કરતાં પ્રસાદી બનતી હોય છે। મંદિરને ખૂબ જ સુશોભિત કરવા, ચોખાઈ માટે, સુશોભિત માટે તમામ ગ્રામજનો, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પૂરું ગામ આજે મંદિરની આટલી સરસ સેવા કરી રહ્યું છે। એટલી અગ્નિની પાછળ, તાપની પાછળ રહેવું એ પણ ગામજનોને ખૂબ ધન્યવાદને પાત્ર છે। આ જુઓ, નાના બાળકો જુઓ, શની શ્રદ્ધા અને વિશ્વાસ જુઓ, આપણને એક તેલનો છાંટો વિડ્યો હોય તો પણ કેમ થતું હોય છે, અને આ બાળકો જુઓ, આપ જોઈ રહ્યા છો, આ હડાહડ કળયુગની અંદર નાના બાળકો જય માતાજી કરી અને તાવા માથે બેસી જતા હોય છે। તાવાની પ્રસાદી હાથેથી કાઢે છે, જુઓ તમે, બિલકુલ હાથેથી પ્રસાદી કાઢે છે આવડા બાળકો, આપ જોઈ રહ્યા છો। એમની શ્રદ્ધાને ધન્યવાદ છે। તો આવું સરસ મંદિર, અને બીજી વાત તો એ છે કે દાન બાપુનું રામપરા કહેવાય છે, એ પણ મોટી વાત છે। અને મા મેલડીનો આશીર્વાદ છે પૂરા ગામ ઉપર। ગામની અંદર કોઈ પણ મકાન કે દુકાન કે તાળા ન મારે અને કદાચ ખુલ્લું રહી ગયું હોય તો કોઈને કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી હોતી, કારણ કે મા છે ને, કોઈ પણ નાની મોટી વસ્તુની ચોરી થઈ હોય તો 20 વર્ષે પરત દેવા જવું પડ્યું છે, એવા આ દાખલા છે મંદિરના।
ગામ રામપરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મા મેલડીમાના દર્શને આવ્યા. આજે તારીખ છે 9/1/2024. અહીંયા માતાજીનો ચાવાની પ્રસાદ કરવા આવ્યા અને માતાજીના દર્શન થયા અને ખૂબ આનંદ થયો. માતાજી સૌના ઉપર આશીર્વાદ રાખે. જય મા મેલડી દેવ, જય મા મેલડી દેવ. ખૂબ જ સુંદર મેલડીમાના મંદિરની વાડી, જે કોઈ ફંડ ફાળો નથી, સ્વયંભૂ ભક્તોના દાનથી, ભક્તોને જે શ્રદ્ધા વિશ્વાસથી જે કંઈ પૂંજી ધરે છે એમાંથી આજે ખૂબ જ મંદિરની વાડી ખૂબ જ સરસ નિર્માણ પામી રહી છે. ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિરની વાડી બની રહી છે. અતિ આધુનિક નકશીકામ, જૂનું આપણે જે હતું એ બધા રજવાડી દરવાજા, અને ખૂબ જ ગામ લોકોનો મહેનત છે. ગામ લોકોનો એટલો બધો સમય આપી અને આજે મેલડીમાની વાડી ખૂબ સરસ રીતે નિર્માણ પામી રહી છે. આટલા નાના ગામની અંદર આટલી મોટી ભવ્ય વાડી, જે ગ્રામજનોને શુભ પ્રસંગો હોય, માતાજીના કાંઈ કાર્યક્રમ હોય, માતાજીના માંડવા હોય, કે એનો ખૂબ સરસ રીતે લોકો ભરપૂર ઉપયોગ કરી શકે એવી મોટી સગવડતા માની કૃપાથી ગામની અંદર વ્યવસ્થા બની રહી છે. લોકોની મહેનતથી આ બધા બણતણ પણ તૈયાર રાખવામાં આવે છે. ખૂબ જ સરસ બાંધકામ ચાલી રહ્યું છે. અતિ સુંદર ડિઝાઇન, જે પસંદ કરવાવાળાને ધન્યવાદ છે. ખૂબ સરસ ડિઝાઇનથી આ વાડી તૈયાર થઈ રહી છે. જેને જોવી, તૈયાર થશે પછી જોવી એક લાહો બનશે એટલું સરસ બાંધકામ ચાલી રહ્યું છે. અને લોકોનો બધી રીતે સહકાર છે. જેની રીતે જેવો અનુકૂળતા મુજબ બધા વાડીની અંદર સહકાર આપી રહ્યા છે. તો આટલું સરસ વિશાળ જગ્યાની અંદર ખૂબ જ સરસ કામ ચાલી રહ્યું છે. બધી વસ્તુ પસંદગીમાં કોઈ પણ જાતની ક્ષતિ રાખવામાં નથી આવતી. ખૂબ જ સરસ કામ થયું છે. તો આવી મા મેલડીની કૃપા છે. જય મા મેલડી દેવ, જય મા મેલડી દેવ.